મોટા કુંટવાડા ખાતે આવેલ રોજીકી પુલ પર વાહન ચાલકો માટે રેડિયમ સેફટીની વ્યવસ્થા. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા કુંટવાડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજીકી પુલ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે રેડિયમ સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માલણ તથા રોજીકી નદીના બંને પુલને નુકસાન થયું હતું, તેમજ સાંકડા રસ્તાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ ઊભું થતું હતું. આ બાબતે સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ચિંજુવાડિયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતના અનુસંધાનમાં જિલ્લા પંચાયત ભાવનગરની દેખરેખ હેઠળ અગાઉ તાત્કાલિક માટી પુરાણનું કામ કરવામાં આવ્યું હતું. પછી રોડ સેફટી અને મુસાફરોની સુરક્ષા માટે રમેશ ચિંજુવાડિયાએ માનનીય ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે વાતચીત કરી સ્થળ નિરીક્ષણના ફોટા અને વિડીયો મોકલી રજૂઆત કરી હતી. ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈને સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે માર્ગ અને મકાન વિભાગ ભાવનગરના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા દ્વારા આજે રોજીકી પુલ પર રેડિયમ સેફટી લગાવવામાં આવી છે. આ વ્યવસ્થા થવાથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાશે અને અકસ્માતોની શક્યતા ઘટાડવામાં મદદ મળશે. રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા, મહુવા.